ત્રિનેત્રમાં આગળ વધીએ તો એક અધૂરો વિડીયો અને ખાખીને બદનામ કરવાનો પૂરેપૂરો પ્રયાસ. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો, જેમાં પીએસઆઈ ઉગ્ર અવાજે વાત કરતા દેખાય છે. પરંતુ શું આ આખી સત્ય ઘટના છે કે પછી વિડીયો પાછળ કોઈ મોટું ષડયંત્ર છે? જુઓ કેવી રીતે પોલીસ સ્ટેશનમાં જ શિસ્તના લીરે લીરા ઉડાડી અધિકારીને ઉશ્કેરવામાં આવ્યા. ત્યારબાદ વિડીયો વાયરલ કરી પોલીસની છબી ખરડવાનો પ્રયાસ થયો. એક તરફ વાયરલ વિડીયોનો અંશ, બીજી તરફ અસલી હકીકત. વિડીયોમાં પોલીસને બદનામ કરવાનું ષડયંત્ર. ફેમસ થવાની લાયમાં અડધો વિડીયો ખોટો પ્રચાર. શું સોશિયલ મીડિયા પર દેખાતું દરેક દ્રશ્ય સત્ય હોય? લોકશાહીમાં પોલીસ પાસે સારા વર્તનની અપેક્ષા રાખવી એ નાગરિકનો અધિકાર છે, પણ શું નાગરિકની કોઈ ફરજ નથી? અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનનો એક વિડીયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ વિડીયોમાં પોલીસ અધિકારીના વર્તન સામે સવાલો ઉભા થાય, પણ સત્ય કંઈક અલગ જ છે. વાત જાણે એમ છે કે શહેરના નિકોલમાં રહેતો આશિષ કોસ્ટી નામનો યુવક તેના મિત્રો સાથે બોપલ સ્ટેશન ફરિયાદ કરવા ગયો. આશિષ અન્ય મિત્રો સાથે પોલીસ સ્ટેશનની બહાર ઉભો હતો. આશિષના પગમાં સર્જરી કરાવી હોવાથી ગાડીના બોનેટ પર બેઠો હતો. પોલીસ સ્ટેશનમાં ગાડીના બોનેટ પર બેસીને શિસ્તભંગ કર્યો. જ્યારે પીએસઆઈ જયેશ કાલોત્રાએ તેમને બેસવા કહ્યું ત્યારે અધિકારીને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનામાં યુવકે પોતાની ભૂલ છુપાવી વિડીયોને એડિટ કરીને માત્ર પોલીસનો ઉગ્ર અવાજ જ વાયરલ કર્યો. લોકશાહીમાં પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો પરસ્પર સન્માન પર ટકેલા હોય છે, પરંતુ અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના એક ચિંતાજનક પ્રશ્ન ઉભો કરે છે. જ્યારે નાગરિકો જ કાયદાના રક્ષક સામે અશિસ્ત દાખવે અને પોલીસ સ્ટેશનના પટાંગણમાં ગાડીના બોનેટ પર બેસીને રોફ જમાવે, ત્યારે પોલીસ અધિકારીની ધીરજ ખૂટવી સ્વાભાવિક છે. આ ઘટનામાં પીએસઆઈ દ્વારા કરવામાં આવેલો પક્ષપાત નહીં, પરંતુ શિસ્ત જાળવવાનો પ્રયાસ હતો, જેને ખોટી રીતે રજૂ કરીને ખાખી વર્દીને બદનામ કરવાનો હીન કૃત્ય કરવામાં આવ્યું. આ અંગે બોપલ પીઆઈ સુનિલ ચૌધરીએ સ્પષ્ટતા કરી કે આ વિડીયો પૂર્વગ્રહ રાખીને પોલીસને બદનામ કરવા માટે જ વાયરલ કરવામાં આવ્યો છે. ખાખી પર આંગળી ઉઠાવતા પહેલા સિક્કાની બીજી બાજુ જોવી પણ એટલી જ જરૂરી છે. 18/3/2026 રોજ બોપલ પોલીસ સ્ટેશનમાં રાત્રે આશિષ કોસ્ટીભાઈ છે, જેમના મિત્ર વિશાલભાઈ છે, એ ત્રણ વ્યક્તિઓ શેલા ઓડિટોરિયમમાં એક સ્કૂલનો A1 સ્કૂલનો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ જોવા માટે ગયેલા હતા. ત્યાં એક બેનની સાથે એમને કોણી અડી જવાની બાબતમાં બોલાચાલી થતો એ પોલીસ સ્ટેશન આવેલા અરજી કરવા માટે, જેમાં વિશાલભાઈ પોલીસ સ્ટેશનની અંદર અરજી કરતા હતા અને એમના મિત્ર છે જે આશિષ કોસ્ટી, કે જેઓ અરજદાર પણ નથી આમાં કે ફરિયાદી પણ નથી, અને તેઓ પોલીસ સ્ટેશનના ગેટની બાજુમાં બોયનેટ ઉપર પલાઠી વાળીને બેસતા હતા. એ વખતે અમારી નાઇટ રાઉન્ડ રવાના થવાનો હતો અને ફોલ ઇન થતા હતા. એ વખતે પીએસઆઈએ એમને કીધું કે ભાઈ તમે બોનેટ ઉપરથી ઉતરી અને પોલીસ સ્ટેશનનો વેઇટિંગ રૂમ છે, ત્યાં સોફા છે, ત્યાં બેસો. તો એ વખતે એમને અચાનક ઉશ્કેરાઈ ગયેલા અને ખરાબ શબ્દોમાં પોલીસ સાથે વાત કરેલી કે તું અમને કેમ મારી ગાડી ઉપરથી ઉતરી જવાનું કહે છે, ને એવા અસભ્ય વર્તન કરેલું, જેના લીધે અમારા પીએસઆઈ જયુ કલોત્રાને બંનેને બોલાચાલી થયેલી, જેમનો એમને વિડીયો બનાવેલો. ડિજિટલ યુગમાં અડધો વિડીયો આખું સત્ય બદલી શકે છે. બોપલ પોલીસ સ્ટેશનનો વાયરલ વિડીયો આ વાતનું જીવંત ઉદાહરણ છે. ફરિયાદી તરીકે આવેલા યુવકોએ પહેલા પોલીસ અધિકારીને સતત ઉશ્કેર્યા, તેમની સાથે ગેરવર્તન કર્યું, અને જ્યારે અધિકારીનો પિત્તો ગયો ત્યારે માત્ર એટલો જ અંશ રેકોર્ડ કરી વાયરલ કરી દીધો. અધિકારી સામે રકઝક કરવી અને બાદમાં સમાધાન કરી લીધા પછી પણ વિડીયો વાયરલ કરવો એ માનસિક વિકૃતિ દર્શાવે છે. ખાખીની ગરિમાને ઠેસ પહોંચાડતા આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પોલીસની છબી સાથે રમત ન રમી શકે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.